આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની બચત વધે, પૈસા ડબલ થાય અને પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બને એવા સપના જોતો હોય છે. પરંતુ આ સપનાઓને જ્યારે લાલચનો રંગ ચડી જાય ત્યારે ઘણીવાર મહેનતની કમાણી પણ પળવારમાં સરકી જાય છે. અને આવી જ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક લોકો સાથે બની છે. એકના ડબલની લાલચે લોકો એવા જાળમાં ફસાયા કે પોતે જ પોતાના પૈસા માટે પોલીસના દરવાજા ખટખટાવી રહ્યા છે. આખરે 95 લાખ રૂપિયા ક્યાં ગયા? શું ખરેખર લોકોને પૈસા ડબલ કરવાના નામે ફસાવવામાં આવ્યા? અને જ્યારે લોકોએ પૈસા પરત માંગવા પહોંચ્યા ત્યારે નકલી સોનું કોણ પધરાવી ગયું? શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં એકના ડબલની લાલચે આપીને કરોડો રૂપિયા નજીક પહોંચતી એક મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે 4 જેટલા શખ્સોએ મળીને લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા અને ટૂંકાણમાં સમયમાં પૈસા ડબલ કરવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં આરોપીઓએ લોકોને વિશ્વાસ જીતવા માટે મીઠી મીઠી વાતો કરી. કેટલાક લોકોને નાની રકમ પરત આપી અને વિશ્વાસ પણ ઊભો કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારબાદ ધીમે ધીમે વધુ રોકાણ કરવા તૈયાર થયા અને મહેનતની કમાણી, બચતના રૂપિયા અને કેટલાક લોકોએ તો ઉધાર લઈને પણ આ સ્કીમમાં પૈસા રોક્યા હોવાનું સામે આવ્યું છે. લોકોને લાગતું હતું કે થોડા સમયમાં તેમની રકમ બમણી થઈ જશે. સમય પસાર થવા લાગ્યો અને જ્યારે રોકાણકારોએ પોતાની રકમ અથવા તો નફો માંગવાનું શરૂ કર્યું ત્યારે સમગ્ર ખેલ ખુલવા લાગ્યો. ફરિયાદ મુજબ આરોપીઓએ રોકાણકારોને અસલી સોનાની જગ્યાએ નકલી સોનું પધરાવી દીધું હતું. એટલે કે લોકો પોતાના પૈસા માંગવા ગયા, બદલામાં તેમને એવી વસ્તુ આપવામાં આવી કે જેની વાસ્તવિક કિંમત જ નહોતી. જ્યારે લોકોએ પોતાની સાથેની છેતરપિંડી થઈ હોવાનું સમજાયું ત્યારે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકો આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. છેતરપિંડીનો આંકડો અંદાજે 95 લાખ રૂપિયા સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મામલાની ગંભીરતાને લઈને થાનગઢ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન લાલુ ભુડિયાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે લીલા ભુડિયાના, વાઘા ભરવાડ અને હકુભા જાદુગર નામના અન્ય આરોપીઓને પણ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સમાજ સામે એક એવો મોટો સવાલ ઊભો કર્યો છે. આવી છેતરપિંડીમાં ઘણી વખત લોકો શરમના કારણે ફરિયાદ પણ કરતા નથી, જેના કારણે ઠગ્ગોની હિંમત વધુ મળે છે. થાનગઢ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસને આશંકા છે કે છેતરપિંડીનો આંકડો અને ભોગ બનનાર લોકોની સંખ્યા હજુ પણ વધુ હોઈ શકે. હવે જોવાનું એ રહેશે કે ફરાર આરોપીઓ ક્યારે ઝડપાય છે અને ભોગ બનનાર લોકો અને તેમની મહેનતની કમાણી પાછી ક્યારે મળે છે. આવી દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.